જય માતાજી બધાને। તો અત્યારે હું તમને ગરમા ગરમ કઢી બતાવું ને, તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ દેખાઈ રહી છે। જરાય બહુ ઘાટી નથી કે બહુ પતલી પણ નથી। અને 1 કલાક પછી કઢી ઠંડી થઈ ગઈ છે અને ત્યારે તમને કઢી બતાવું ને, તો જુઓ જરાય કઢીમાંથી ઉપરની સાઈડ પાણી અલગ નથી પડ્યું। એકદમ સરસ એક રસ છે। સાધારણ કઢી ઘટ્ટ થઈ છે, તો આને પરફેક્ટ કઢી કહેવાય। તો આ રીતની પરફેક્ટ કઢી બનાવવા માટે દરેક વસ્તુનું સાચું માપ લેવું ખૂબ જ જરૂરી છે। તો વિડીયોમાં પ્રોપર માપ અને એકદમ સરળ રીત બતાવી છે, તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો। તો સૌથી પહેલાં કઢી બનાવવા માટે કોઈ એક વાટકીનું માપ સેટ કરી દેવાનું અને પછી બધું જ મેઝરમેન્ટ એનાથી લેવાનું છે, એટલે કઢી એકદમ પરફેક્ટ બનશે। અને દર વખતે જે અલગ અલગ ટેસ્ટવાળી કઢી બનતી હોય ને, એની જગ્યાએ હવે સેમ ટેસ્ટવાળી બનશે। તો અત્યારે મેં 1 વાટકી મીડિયમ ખાટું દહીં લીધું છે અને એ જ વાટકીના માપથી 1/4 વાટકી ચણાનો લોટ લેવાનો છે। હવે કઢીનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે થોડું આદું આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું, એટલે આદુનો ટેસ્ટ આવશે પણ આદું ખાતા સમયે મોઢામાં નહીં આવે। હવે ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થતું હોય છે કે કઢીને ગરમ કરો ને ત્યારે દહીં ફાટી જતું હોય છે, તો એનું સોલ્યુશન એ છે કે તમે જ્યારે આ બેટર બનાવો ને ત્યારે જ તમારે મીઠું ઉમેરી દેવાનું, એટલે પછી દહીં ગરમ થશે ને ત્યારે ક્યારેય નહીં ફાટે। તો અત્યારે હું અડધી ચમચી મીઠું ઉમેરું છું। હવે ફ્રેન્ડ્સ, આવે છે મેઇન સ્ટેપ કે પાણી કેટલું ઉમેરવું। તો આપણે જેટલું દહીં લીધું હોય ને એના 2.5 ગણું પાણી લેવાનું હોય છે। એટલે આમ જોઈએ ને તો કઢી માટેનું માપ તો બહુ જ સિમ્પલ છે। 1 વાટકી દહીં હોય તો 1/4 વાટકી ચણાનો લોટ અને 2.5 વાટકી પાણી। અને બેટરને બ્લેન્ડરની મદદથી આ રીતે ગાંઠા વગરનું તૈયાર કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। હવે આ તૈયાર કરેલા બેટરને સ્લો ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું। હવે ફ્રેન્ડ્સ, કઢીનો સ્વાદ વધારવા માટે એક પેસ્ટ તૈયાર કરી લઈએ। તો 2 લીલા મરચાં અને 10 થી 12 મીઠા લીમડાના પાનને એકદમ ઝીણું ઝીણું વાટી લેવાનું છે। કઢીમાં હંમેશા લીલા મરચાંની જ તીખાશ હોય છે, એટલે તમે જે રીતે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના। એટલે આ રીતનું એકદમ ઝીણું વાટી લેવાનું છે અને હવે આ પેસ્ટને આપણે કઢીમાં ઉમેરી દઈશું। અને ગુજરાતી કઢી હંમેશા ખાટી મીઠી જ હોય છે, એટલે 1 ચમચી ગોળ ઉમેરું છું અને સાથે 1 ચમચી ખાંડ પણ ઉમેરીશ। ખાંડ ઉમેરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, પણ જો તમારે એકલા ગોળની કઢી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો। અને સાથે સાથે મિક્સ પણ કરતા રહેવાનું છે, જેથી કઢી ઉભરાઈને બહાર ના આવે। હવે ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે કઈ રીતની ટ્વિંકલ આ કઢી બનાવે છે, પણ એકાદ વાર તમે આ રીતની કઢી બનાવશો ને ત્યારે તમે જ કહેશો કે હા, ખાવાની તો મજા જ આવી ગઈ। અને અત્યારે લીલી ડુંગળી અને લીલા લસણની સિઝન છે, એટલે અત્યારે આપણે વઘારમાં એકદમ ઝીણું ઝીણું સમારીને ઉમેરીશું। અને ઇનકેસ તમારી પાસે લીલું લસણ કે ડુંગળી ના હોય તો સૂકું લસણ અને ડુંગળી પણ વાપરી શકો છો, પણ સ્કીપ ના કરતા, કારણ કે આનાથી કઢીનો ટેસ્ટ વધારે સારો આવે છે। અને કઢીને 5 થી 7 મિનિટ લો ગેસની ફ્લેમ ઉપર ઉકળી જાય પછી આપણે કઢીનો વઘાર કરી લેવાનો છે। વઘાર કરવા માટે પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું। અહીં આપણે ઘીનો વઘાર કરીએ છીએ, કારણ કે કઢી ઘીમાં વધારે સારી લાગે છે, પણ જો તમારે તેલમાં વઘાર કરવો હોય તો પણ કરી શકો છો। ઘી પ્રોપરલી ગરમ થઈ જાય એટલે રાઈ જીરું ઉમેરીશું। સારી રીતે સતળાઈ જાય પછી 10 થી 12 સૂકી મેથીના દાણા, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને 1 નાનો ટુકડો તજનો પણ ઉમેરીશું। 30 સેકન્ડ જેટલું ખડા મસાલાને સાંતળીશું અને પછી ઝીણું સમારેલું લીલું લસણ અને ડુંગળી વઘારમાં ઉમેરી દેવાની છે। અને 1 થી 1.5 મિનિટ આ રીતે સાંતળશો એટલે લસણ અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ જશે અને પછી વઘારને કઢીમાં ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી આપજો અને તમે કઈ રીતે કઢી બનાવો છો ને એ મને કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો। આ સ્ટેજ ઉપર કઢીને એકવાર ટેસ્ટ કરી લેવાની। મીઠું કે ગળપણ ઓછું લાગે તો તમે અત્યારે ઉમેરી શકો છો। અને હજી 5-1 મિનિટ જેટલું લો ગેસની ફ્લેમ ઉપર કઢીને ઉકાળવાની છે। હવે ફ્રેન્ડ્સ, ઇનકેસ તમને આ સ્ટેજ ઉપર એવું લાગે કે કઢી બહુ જાડી થઈ ગઈ છે તો અડધો કપ ગરમ પાણી ઉમેરી શકો છો। અને જો બહુ પતલી કઢી થઈ ગઈ હોય
તો 1 ચમચી ચણાના લોટને 3 થી 4 ચમચી જેટલા પાણીમાં લઈને ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લેવાનું અને એ પછી કઢીમાં ઉમેરી દેવાનું અને પછી કઢીને 2 થી 3 મિનિટ ઉકળવા દેવાની છે. તો ગરમા ગરમ કઢી તૈયાર છે. તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે કઢી જરૂરથી બનાવજો. આઈ એમ શ્યોર તમને જરૂરથી ભાવશે અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.